લાવ્યો છે. ત્યાં માસ્ટરીને છેડે નહીં તો સારું છે. હા હા નીરું છું બાપા તમને હમણાં. નહીં સાલું હમણાં આપણા એરિયામાં કોઈ ગુલાબ નથી આવ્યું નહીં? નહીં આવ્યું તો. હા પેલા કઈક સારી સારી છોકરીઓ આવતી હતી, મજા આવતી હતી. એ ઝાડવા ઉપર ચડી ચડીને છેડતી કરતા હતા. એ તો ટાઈમ જ અલગ હતો ભાઈ. સામાન લાવ્યો છે? હા છે ને. ચાલ સળગાવ તો કઈક મૂળ બને અહીંયા. ખરેખર મજા છે આમાં, મજા છે. ગુલાબ આવ્યું, આવ્યું પેલા આવ્યું. ગુલાબ આવ્યો. ચાલ હો મેડમ. નમસ્તે. નમસ્તે નમસ્તે નમસ્તે. આ તમારા દીદાર ઉપરથી લાગે છે કે માસ્તરાણી છો. બોલો શું નામ રાખ્યા? હું અહીંયા આવીને 6 મહિના જ થયા છે. મારું નામ નેહા છે. નેહા? જી. અરે વાહ, ખરેખર બહુ સુંદર નામ છે તમારું. નેહા, દિલમાં વસી ગયા તમે તો. મતલબ કે બહુ સરસ દેખાવ છો. બોલો શું કામ આવ્યા છો? એમાં એવું છે કે હા, તમારા ઘરમાં કોઈ નાના દીકરા દીકરી ખરા? નાના દીકરા દીકરી? હા. કેમ, શું કરવા છે? એમાં એવું છે કે અમારી સ્કૂલમાં જો હોય તો ભણવા મોકલી આપો એમને. અમારી સ્કૂલમાં છે ને તો મોટા પદ અધિકારીઓ આવવાના છે, તો મોકલશો તો બહુ સારું લાગશે અને તમારા બાળકો માટે પણ સારું છે. તો હોય તો કયો, તો હું નામ આમાં લખી લઉં. બોલો બોલો. બાકી છે છોકરા? મતલબ કે કોઈ તમારા જેવી સારી સુશીલ સુવાળી કન્યા મળે તો પછી છોકરાઓની લાઈન લગાવી દઈએ. મતલબ કે લગ્ન નથી થયા મારા, હજી કાચો કુંવારો છું. જો ભાઈ, તમને જે સવાલ કર્યો ને એનો જવાબ આપો, બાકી વધારે પડતી બડબડ ના કરો. એ માસરાણી, મારી સામે જરા નીચા અવાજમાં વાત કરવાની. અને ખબર છે હું કોણ છું? ખબર છે? આ ગામની એકમાત્ર મુખિયાણી. એ મુખિયાણીનો લાડકવાયો દીકરો છું. મારું નામ શું છે ખબર છે? એ ક્યાંથી ખબર હોવાની આને અલ્યા? શું નામ છે આપણું? કરણ. કરણ. આ ગામની છોકરીઓના ઘરે ઘરે જઈને પૂછી લેજે. આ કરણની સામું બોલવાની આજ સુધી કોઈ હિંમત નથી કરી. અને આમ પણ નામ છે મારું કરણ. મારી સામે જે પડે છે ને એનું થઈ જાય છે મરણ. એટલે ક્યાંક એવું તમારી સાથે ન થાય એનું ધ્યાન રાખજો. હા, જો ભાઈ, તું જે હોય ને એ આ બધી તારી દાદાગીરીઓ તારી પાસે રાખ. હા, જે વાત હોય ને એ કર, બાકી આવી ધમકી મને નહીં આપતો, સમજો? પકડ મને, પકડ તું મને, પકડ નકર સાલીને મૂકીશ હમણાં એક. હા, સાલી બોલે છે શું? હે, અરે આપણી સામે કોઈ બોલ્યું નથી ને આ 2% ની આવેલી માસ્તરાણી મને કહીને જાય. આ તો તે મને પકડ્યો ને એટલે, બાકી તો હમણાં આની ચરબી ઓછી કરી નાખું. હા, જવા દે. ચાલ બીજો માલ કાઢ, ચાલ. બા, તમને ખબર છે આપણા ગામમાં નવી માસ્તરાણી આવી છે? ના, મને તો નહીં ખબર, પણ તને કોણે કીધું? એને ઓલો મહેશો છે ને એની વો મીનાએ કીધું છે તને, હે ને? લે, એ તને ખબર પડી ગઈ? એ બા, એમાં એવું છે કે કાલે હું દુકાને ગયો તો કે નહીં, તો ત્યાં મહેશો હતો અને મહેશાનો છોકરો 5 વર્ષનો થયો એટલે ઓલા સ્કૂલમાં બેહાડવાનો ને 5 વર્ષ નું નામ નોંધાવવાનું હોય એટલે માસ્તરાણી આવી હતી એટલે મને ખબર, એવું કીધું એમ. સારું છે, આ ગામના છોકરા છોકરીઓ ભણશે ને તો આ ગામનું નામ રોશન થશે. પણ પેલી મુખિયાણીનો દીકરો છે ને કરણ,
એ આ માસ્ટરીને છેડે નહીં ને તો સારું છે, બાકી એને બદલી કરીને વહી જાય. ના બા, મને પેલા બાજુવાળા મીના ભાભી છે ને એ કહેતા હતા કે આ નવી માસ્તરાણી તો એટલી ખુર્રાટ છે ને કે કોઈનાથી ડરે એવી નથી. હા એ વાત તારી સાચું. જો ઈ કરણિયાને આ માસ્તરાણી સીધો કરે ને તો બહુ સારું છે. બાકી છેલ્લા 3-4 મહિનાની અંદર 3 માસ્તરાણીઓ બદલી કરીને વહી ગઈ યાર. એમે હવે છે ને કરણના પાપનો ગળો ભરાઈ ગયો છે, છલકાવાની જ તૈયારી છે. અરે નેહા ટીચર, બહુ લેટ કર્યું. આજે તો સન્ડે છે, તમારે ક્યાં સ્કૂલે જવાનું હતું? પહેલા તો તારે મને ટીચર નહીં કહ્યું, નેહા, ઓનલી નેહા. ઓકે, આઈ એમ સોરી. બસ નેહા. સારું. હો, તને ઇંગ્લિશ બોલતા આવડે છે? વેરી ગુડ. આ 7 મહિનાથી અહીંયા આવી છું, પણ તે મને એકે વખત આ વાત ના કરી નહીં. એ બધું છોડો, મને બુક્સ આપ. શું છે મને બતાવ. અરે આપું છું. આ ધાર્મિક બુક છે. વાહ, મસ્ત છે. હા તો મિસ નેહાજી, મેં 12માં કોમર્સ ફેકલ્ટીમાં સ્ટડી કરી છે. આ તો મારા મમ્મી બીમાર પડી ગયા એટલે મારે ભણવાનું છોડવું પડ્યું, બાકી મારે તો કોલેજ પૂરી કરવી જ હતી. વેરી ગુડ. તો તે અહીંયા ગામડામાં રહીને 12મા સુધી સ્ટડી કરી છે એમને? વેરી નાઇસ, બહુ સરસ કર્યું. પણ એ કે તારા મમ્મીની તબિયત કેમ છે અત્યારે? હવે મમ્મીની તબિયત સારી છે, પણ એમને શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે એટલે ઘરકામ નથી કરી શકતા. દવા ચાલુ છે કે નહીં? હા, દવા તો ચાલુ છે. અચ્છા ચાલો નેહા, હવે આપણે ખેતરે શાકભાજી લેવા જવાનું છે. ચાલો. હું તો ભૂલી જ ગઈ હતી, શાકભાજી છે કે તારા ખેતરમાં? હા ચાલો. સારું, ચાલ. કેટલું કામ એક હારે બધું ભેગું થયું. હા નીરુ છું બાપા તમને હમણાં. કહું છું, સાંભળો છો? હા આખો દિવસ આ ગાયોના પૂડાઓમાં પડ્યા કરતા ખેતરે જાઓ, ખેતરે ડુંગળી વાવતર કરી છે. તું જરા જોઈ આવો તો ખરી કે શું થયું છે. અરે હા બાપા, હા હું વાડીએ જઈ આવ્યો ને હમણાં પાછું જવાનું છું. બધા દાડિયા કર્યા છે, ડુંગળી બહુ સારી ઉગી છે, આપણે વાંધો નથી, ચિંતા કરવા જેવું નથી. પણ હું તને શું કહું છું, તું એક કામ કરજે, આ નીણપુરા હું કરી અને પછી વાડીએ જાઉં ને એટલે આજે છે ને 8 થી 10 દાડિયા છે, એટલે એનું અને મારું ભાતે તું મોકલાઈ દેજે તો હું ન્યા જમી લઈશ. બરોબર છે? હવે સીધો રાતે પાછો આવીશ હું ઘરે. ઠીક છે? નહીં, તમે ત્યાં જાઓ નિરાતે, હું આવું છું પાછું લઈને. હારું હાલ હું જાઉં છું. મજા આવી ને કે નથી આપી? હા, એ ભાન છે કે નહીં? અક્કલ છે કે નહીં તારામાં? આમ જોઈને ઉડાડતો હોય તો કે કોઈ આવી રહ્યું છે કે આંધળો છે? આંધળો અને હું ભગવાને 4 આંખો આપી છે, 2 આગળ છે, 2 પાછળ છે. આપણા રાજમાં કોણ શું કરે શું નહીં બધો ખ્યાલ હોય છે. હું શું કહું છું માસરાની, શું સાંભળ મારી વાત. હું કોઈ આવારા છોકરો નથી, કરોડપતિ. મતલબ કે રૂપિયા ગણીને થાકી જઈશ ને કોઈ રૂપિયા નહીં પૂરા થાય. શ્રીમંત છું, કરોડપતિ છું અને આટલો સારો પણ છું. એટલે હા પાડી દે, તારો ને મારો મેળ જામે એમ છે. બોલાઈ ગયું? અને તું કેવો છે ને એવું નહીં, આખું ગામ જાણે છે કે તું કેવો છે. કૂતરો છે, કૂતરો. એ બોલતા પહેલા વિચાર કરવાનો. સાંભળ મારી વાત, પ્રેમથી સમજાવું છું. કહ્યું ને તને, રાણી બનાવીને રાખીશ, મારા ઘરની રાણી. અને શું છે આ શેની ના પડે છે? ઉઠાવીને લઈ જઈશ ને ખબર પણ નહીં પડે ગામમાં. તારી તાકાત નથી ઉઠાવવાની, બરાબર છે? તારી બરાબર રીતે ખબર છે મને. હું નહીં, આખું ગામ તને જાણે છે અને તને હું સારી રીતે ઓળખી ગઈ છું એમ કે તું કોણ છે. જાણે છે મને? હાલતા ચાલતા બેન દીકરીઓની છેડતી કરતો ફરે. મને ખબર છે, આગળ પણ અહીંયા 3 ટીચર આવી હતી, એ ત્રણેયની છેડતી કરીને
એને હેરાન કરીને ત્યાંથી કાઢી મૂકી, એને જવા માટે મજબૂર કરી. શરમ છે કે નહીં તારામાં? અધૂરી માહિતી મળી છે મેડમ. છેડતી બેની સાથે જ થઈ હતી. ત્રીજીની સાથે જે અત્યારે કરવા જઈ રહ્યો છું ને તે થયું હતું. એ તારી હદમાં રહેજો, મારાથી 12 ગાંવ દૂર રહે. નહીતર નહીતર શું કરીશ તું? નહીં, શું સમજે છે તું તારી જાતને? હા, તારી છે ને ઓકાતમાં રહેજે. કહી દઉં છું, મારી નજીક પણ આવવાની કોશિશ કરી છે ને તો તારું અડદાચું તોડી નાખીશું. સાંભળતી જા તો તું તે. આ તો છોકરીની જાત છે ને એટલે એટલે હજી એ કંટ્રોલ કરી લઉં છું. બાકી બીજી કોઈ હોત ને તો હમણાં ખબર પડી ગઈ હોત. જા જા, તને તો જોઈ લેશું. જા, તારાથી થાય ને એ કરી લે. અરે થૂ 7 વાર થૂકું. જા, મને કઈ ને કઈ છે લાગે છે કે આ માસ્તરાણીનો હાલ પણ એ જ કરવો પડશે જે આની પહેલા ત્રીજી માસ્તરાણીનો કર્યો. અરે જય શ્રી કૃષ્ણ દેવલ ભાભી. જય શ્રી કૃષ્ણ રૂપલબેન. આ સવારમાં ક્યાં ચાલ્યા? આ આપણા ગામમાં નવા ટીચર આવ્યા છે ને, એમને મને આ પુસ્તક વાંચવા આપ્યું હતું, તે આપવા જાઉં છું. લે, હારું છે તમે ભણેલા છો. અમે તો અંગૂઠા છાપ, કાળા અક્ષર ભેંસ બરાબર. હા ભાભી, એમ જ. આ તો જેને વાંચતા ના આવડે ને એટલે એને એવું જ લાગે. મને જુઓ ને, હું 12 ધોરણ સુધી ભણીને હારા ટકા લાવી, આ પણ મારી માં બીમાર પડી એટલે મારાથી આગળ ભણાયું નહીં. સારું સારું બેન, એ તો ભાગ્યમાં હોય એવું થાય, એમાં નાહકની ચિંતા કરવાની નહીં. પણ મેં સાંભળ્યું છે કે આ આપણે પેલી નવી આવી છે ને માસ્તરાણી, એ તો બહુ ફોજદાર દેવી કડક છે ને, બધા એનાથી ડરે છે. હા ભાભી, એને આ ટીચર તો મારા ખાસ બેનપણી બની ગયા છે. તમે જોજો, પેલો લફંગો છે ને એને સીધો દોર કરી નાખશે. તો હારામાં હારું થશે બેન. એ નખો દેના લીધે આપણા ગામની બેન દીકરીઓ બિચારી ઘરની બહાર નથી નીકળી શકતી. સારું સારું, હાલો ભાભી, મને મોડું થાય છે, હું આપીને આવું. હાલો, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. પણ તું કોની દીકરી? મેં તને ઓળખી નહીં. બા, હું જામનગરથી આવી છું અને હું સ્કૂલમાં શિક્ષિકા છું. ઓહો, સારું હો. પણ શિક્ષિકા એટલે? એટલે કે સ્કૂલમાં નાના નાના છોકરાઓને ભણાવું છું. હા, હવે સમજાણું કે આ માસ્ટરની અમારે ત્યાં ધક્કો કેમ ખાધો. એમાં એવું હતું ને બા કે હા, પહેલા મને એ કહો કે તમારા ઘરેથી છે કે પછી? એ તો કેદુના ગુજરી ગયા, વર્ષો વીતી ગયા. બરાબર. તો તમને એ તો ખબર જ નહીં હોય ને કે આ સરકાર તરફથી પેન્શન યોજના મળે છે. જો તમારે ફોર્મ ભરવું હોય ને તો હું ફોર્મ સાથે લાવી છું. સરકાર અત્યારે તમને મહિને 1200 રૂપિયા આપે છે વિધવા સહાય યોજનામાં. બેટા, આ વિધવા સહાયનો તો લાભ મારે લેવો છે, પણ આમાં કાગળિયા કયા જોઈશે એ મને ચિઠ્ઠીમાં લખીને આપ. તો મારો દીકરો આવશે ને એટલે એને બતાવીશ, એટલે ફોર્મ ભરી દેશે. હા બા, હું જેટલા જેટલા તમને આ ચિઠ્ઠીમાં લખીને આપીશ ને એ તમે બધા કાગળિયા રેડી રાખજો. હા ને? એટલે બરાબર. જો એમ તો ઓકે, લો બા, આ કાગળિયામાં જેટલા ડોક્યુમેન્ટ છે ને એ બધા હું ફરી આવું ને ત્યાં સુધી રેડી રાખજો પાછા. ભગવાન તારું ભલું કરે બેટા. બેટા, તું બહુ સેવાભાવી છો. લે, હું તારા માટે ચા બનાવી લાવું. અરે બેસો બેસો બેસો, પછી ફરી આવીશ ને ત્યારે ચા પીને જઈશું. હા, પણ અત્યારે આ તમારે રેડી રાખવાના છો. હું આવીશ ને એટલે તમારી પાસે માંગીશ પાછી. હા બેટા. હો, સારું, ત્યારે મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, હું જાઉં. જય શ્રી કૃષ્ણ જય બેટા. શ્રી હા, કૃષ્ણ બા. આવતી રહેજો. હો. હા, ભલે, ચાલો. એ માસ્તરાણી,
ઘરની દીકરી હોય ને તો આજે ઊભી રહે અહીંયા મારી સામે કહેતી હતી ને હું આમ કરી લેજે તેમ કરી લેજે એટલે આજે આવીને ઊભો છું તારી સામે શું કરી લઈશ હું તારાથી ડરતી નથી સમજો કૂતરો અચ્છા નથી ડરતી મારાથી ચાલ લાકડી પણ મૂકી દીધી આજે તો તારા હાથ પણ ખાલી છે અને મારા હાથ પણ ખાલી છે ચાલ શું કરી લઈશ તું શું કરી લઈશ હા શું છે ને હું શું કરીશ એ પહેલા આ તારા રૂપને તો જોઈ લેવા દે મારી રાણી વાહ 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 શું બનાવી છે ભગવાને તને ખરેખર નવરો બેઠો હશે ભગવાન કે જ્યારે તારા દીદારને બનાવ્યો છે હે અને આજે તારા દીદારને છોડ હું પામીશ કહું છું મને અરે પ્રેમ કરવા માંગુ છું તને પ્રેમ છોડ હે છોડી ક્યાંથી દઈશ રાણી છોડવા માટે નથી આવ્યો અહીં. દૂર ને કહું છું અરે મને દૂર છોડ. ક્યાંથી દઈશ હા દૂર દૂર લેવાની વાત કરે છે ને તું હા હવે સમજાશે હું કોણ છું હા છે તારો આ દીદારને હું મેળવીને રહીશ હમ હવે તો તું નહીં કે હું નહીં છે ને તને છે ને હવે તો સાલા હરામી ઓય દીકરી ઉપર ઇજ્જત નાખતા શરમ નથી આવતી તને દયાળભાઈ શું કર્યું તમે મુખ્યાણીનો દીકરો છે અને આ ખૂનનો આરોપ તમારા માથે આવશે ભાઈ તમે આ શું કર્યું આવું નહોતું કરવું તમારે આ તમને કઈ થઈ જશે તો આ બધું પાપ મારા માથે આવશે અરે ના મારા માથે આવશે ભાઈ ના નેહાબેન ના તમે જરાય ચિંતા ના કરો આ નરાધમને મારીને મેં કોઈ ઉપકાર નથી કર્યો પણ અમારા આંગણે કોઈ બેન દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય અને અમે જો એને બચાવી ન શક્યા તો અમારી જેવો ના મર્દ બીજો કોઈ ન હોય. મહાન છો ભાઈ મહાન છો તમે આજે તમે ઘણી બેન દીકરીઓની લાજ બચાવી છે આ નરાધમને મારીને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને કઈ નહીં થયા ને મુખ્યાણીને પણ એની વાત સમજમાં આવે કે એમનો દીકરો દોષી હતો એમનો દીકરો જે કરતો હતો એ બહુ જ ખોટું હતું ને ભગવાન કરીને તમે નિર્દોષ છૂટો તમે જરાય ચિંતા નહીં કરો નેહાબેન જે પણ સત્ય હકીકત છે ને હું મુખ્યાણી બાને કહીશ અને સાચે સાચું જણાવી દઈશ પછી ઉપરવાળો અને મુખ્યાણી બા છે એને જે પણ કરશે ને એ હું હસી ખુશીથી સ્વીકારી લઈશ. હું તમારી સાથે છું દયાળભાઈ એમ તો હું પણ શિક્ષિકા છું તો થોડા ઘણું કાયદા કાનૂન મને પણ ખબર છે બને ત્યાં સુધી એ જ કોશિશ રહેશે કે તમને કંઈ નહીં થાય અને જે પણ વાત છે એ સત્ય સામે આવે ને તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અરે બેન તમે હાથ નહીં જોડો આ તો મારી ફરજ હતી